હોવ તો મારી ચેનલને તરત જ તમે સબસ્ક્રાઈબ કરો। અહીં આપણે આજે સ્ટાન્ડર્ડ 9 સેક્શન એ માં પૂછાતો પ્રશ્ન નંબર યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ ઇન યોર ઓન સેન્ટેન્સ અથવા તો મેક મીનિંગફુલ સેન્ટેન્સ એના વિશે આપણે માહિતી મેળવીશું। અહીં મેં લખ્યું છે યુનિટ 1 to 11 we have a set of words in our question paper। આપણો પ્રશ્નપત્ર હોય તેમાં લગભગ ક્વેશ્ચન નંબર 10 to 11 પહેલા આપણી પાસે ફકરાઓ હોય તેના પરથી આપણે પ્રશ્નનો ઉત્તર આપવાના અને ત્યાર પછી તેની નીચે લગભગ 10 અને 11 નંબરનો પ્રશ્ન હોય જેમાં આપણે જે યુનિટ 1 to 11 શીખીશું તેમાં જે નવા શબ્દો શીખ્યા હોય તે આપણને સેટ આપવામાં આવે 1 અથવા 2 અથવા 3 અને તેના પરથી આપણે મીનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું પણ આપણા વર્ડ્સ હોઈ શકે। તમે તમારા યુનિટના અર્થપૂર્ણ વાક્ય લઈ શકો પણ જો તમારે તમારી રીતે આ વાક્યને આપેલા શબ્દોથી અર્થપૂર્ણ બનાવવું હોય તો થઈ શકે। હવે પ્રશ્ન એ થાય કે આપણે આ મીનિંગફુલ સેન્ટેન્સ બનાવવું હોય આપેલા શબ્દોને આપણા અર્થ પ્રમાણે બેસાડવું હોય આપણા શબ્દોમાં અર્થ પ્રમાણે રજૂ કરવું હોય તેનો અભ્યાસ કરવો કઈ રીતે તો એને માટે આપણે જે સ્વાધ્યાય પોથીનો અભ્યાસ કરીએ છીએ તેમાં દરેક યુનિટ પર આપેલા છે। જેમ કે અહીં હું યુનિટ નંબર 1 ખોલીશ તો એમાં આપણને આપશે કે કઈ રીતે બે શબ્દો છે 2 હોય 3 હોય અને એ શબ્દોનો મીનિંગફુલ સેન્ટેન્સ આપણે બનાવી શકીએ। જો શબ્દના અર્થ ખબર હોય તો આપણે એમાંથી અર્થ નીકળી શકે એ પ્રકારના અહીં વાક્યો રચવાની જરૂર રહે છે। મોટે ભાગે આપણો અભ્યાસ ન હોય તેમાંથી માર્ક જાય છે આપણને નવા વાક્ય બનાવતા આવડતું નથી તો અહીં મીનિંગફુલ સેન્ટેન્સ અહીં આ આપણા નામનીતિ સ્વાધ્યાય પોથીના પેજ નંબર 10 ઉપર શબ્દો આપ્યા છે। લગભગ દરેક યુનિટ પૂર્ણ થાય એટલે તમારા જે પ્રશ્નનો ઉત્તર હોય તેના પછી સેટ ઓફ વર્ડ્સ આપવામાં આવે અને એ સેટ ઓફ વર્ડ્સ પરથી આપણે અંદરથી પણ યુનિટમાંથી પણ કોઈ વાક્ય પસંદ કરી શકીએ એમ એને બંધબેસતું હોય તેવું નહીં તો આપણે આપણી જાતે પણ વાક્ય બનાવી શકીએ। તો એને માટે આપણે અભ્યાસ કરવાનો હોય છે। દરેક યુનિટ વખતે આપણે જોવું પડે કઈ રીતે એનો અભ્યાસ કરવો તો ચાલો હું તમને બતાવીશ કે આમાંથી અર્થપૂર્ણ વાક્યો કઈ રીતે બને। એને માટે આ જે માહિતી આપણે અહીં મેળવીશું તે માટે આપણે નોટમાં નોંધ કરવી અવશ્ય જરૂરી છે। તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ધેન શેર ઇટ ટુ યોર ફ્રેન્ડ્સ। જો તમે આ વિડિયો પહેલી વાર જોતા હોય તો પહેલા સબસ્ક્રાઇબ બટન દબાવી દો જેથી કરીને આ માહિતી તમને વેળાસર મળતી રહે। હવે શરૂઆત કરીશું તો જેટલા યુનિટ આપણે શીખીશું તે પ્રમાણે આપણે આને સોલ્વ કરીશું। જો 2 યુનિટ હોય તો તેમ 3 હોય તો તેમ એ પ્રમાણે જો તમારા પ્રશ્નનો ઉત્તર તમે લખતા હશો તો ચોક્કસપણે સેટ ઓફ વર્ડ્સ મળશે દરેક યુનિટની પાછળ મળશે તો એનો અભ્યાસ આપણે શરૂ કરીએ। હું જે તમને આનું સોલ્યુશન આપું તે દરેકનું તમારે તમારી રીતે તમારી નોટબુકમાં લખવાનું રહેશે। ઓકે ચલો તો શરૂ કરીએ। સ્ટાન્ડર્ડ 9 મેક મીનિંગફુલ સેન્ટેન્સ ઓફ ધ ગિવન વર્ડ્સ। અહીં સૂચના છે યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ ઇન યોર ઓન સેન્ટેન્સ। આપણને શબ્દો આપ્યા હોય અને એ શબ્દો ઉપરથી એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું હોય છે। જેમ કે અહીં પહેલો શબ્દ છે સડનલી બીજો છે લેફ્ટ। આ બંને શબ્દો સમાઈ જાય તેવું એક વાક્ય આપણે આપણી રીતે બનાવવાનું હોય છે। એને માટે તમારા જે યુનિટ હોય તેમાં આવતા વાક્યોનો પણ તમે ઉપયોગ કરી શકો અને તમારી પોતાની રીતે પણ એને વાક્યમાં વાપરી શકાય। જો કદાચ એક વાક્યમાં ન વપરાય તો એને 2 વાક્યમાં પણ આપણે વાપરી શકીએ। પહેલો શબ્દ છે સડનલી અચાનક એન્ડ લેફ્ટ। તો આપણે એમાં લખી શકીએ
Suddenly the monkey leapt on bench. ટ્રી પણ લખી શકાય. સડનલી ધ મંકી લેપ્ટ ઓન બેન્ચ અથવા તો ટ્રી. અચાનક મંકી ઝાડ પર કૂદ્યો અથવા બેન્ચ પર કૂદ્યો. બીજો સેટ ઓફ વર્ડ છે ટીની એન્ડ સ્પાર્કલ. અહીં મેં સડનલીનો પણ ઉપયોગ કર્યો અને લેફ્ટનો પણ. ટીની એટલે નાના, સ્પાર્કલ એટલે ચમકવું. તો આપણે તારાઓ વિશે લખી શકીએ. ધેર આર teeny stars sparkle એટલે ચમકવું in the sky. આકાશમાં નાના અનેક તારાઓ હોય છે. લકી એન્ડ ટ્રેન. તો આઈ એમ લકી ટુ આઈ એમ lucky. I got training કરી નખાય. I got training in running. હું દોડમાં મેં તાલીમ લીધી. એનવી કમ્ફર્ટેબલ. એનવી એટલે ઈર્ષ્યા આવી અને કમ્ફર્ટેબલ. તો આપણે લખી શકાય હી એનવીડ. મેં આ એનવીનું એનવીડ કરી નાખ્યું. હી એનવીડ માય કમ્ફર્ટેબલ લાઈફ. આરામદાયક જીવન. હી એનવીડ માય કમ્ફર્ટેબલ લાઈફ. ભૂતકાળ બનાવી દીધો. એક્સપિરિયન્સ એન્ડ વાઇઝ. આગળનો સેટ છે એક્સપિરિયન્સ એન્ડ વાઇઝ. હી આપણે કોઈ પણ કહી શકીએ. સનત ઇઝ એક્સપિરિયન્સ્ડ એટલે કે એક્સપિરિયન્સ્ડ એન્ડ વાઇઝ મેન. સનત એ અનુભવી અને ડાપણ ભરેલો સમજદાર વ્યક્તિ છે. ફોલો હાઈડ એન્ડ થિક. બરાબર. તો આમાં આપણે આપણું યુનિટનું પણ લઈ શકીએ અને આપણી રીતે પણ લઈ શકીએ. દે ફોલો માય એડવાઇસ. દે ફોલો માય એડવાઇસ. મારી સલાહ પ્રમાણે એ લોકો કામ કર્યું. hide the ball in thick dens. ડેન્સ એટલે ગુફા થાય છે. hide the ball in thick dens. અહીં આપણે બીજું પણ કંઈક લખી શકીએ. એવું કંઈ જરૂર નથી કે આ જ લખવું. હેબિટ અને ડિસઓનર. હેબિટ એટલે ટેવ આવી અને ડિસઓનર એટલે અપમાન. He had a habit of dishonor. He had a habit એટલે ટેવ હોવી. He had a habit of dishonor. He had a habit of dishonor the poor. He had a habit of dishonor the poor. આગળ maintain and distance. We should maintain એટલે જાળવી રાખવું social distance. We should maintain social distance. Next, drive away group. Eddie was drove away. Eddie જો મેં અહીં driven away પણ લખે છે. Eddie was driven away
from village group. From the village group એમ પણ કહેવાય. Instead of going to the forest, instead of going to the forest, જંગલમાં ગયા વગર he hunt the hare. Hare એટલે સસલું. He hunt the hare from his field. એના ખેતરમાંથી જ. જંગલમાં ગયા વગર instead of going to the forest, he hunt the hare from his field. Unit 2 dental health. પહેલું છે impossible and destroy. impossible એટલે અશક્ય and destroy એટલે નાશ પામવું અથવા નાશ કરવો. તો આપણે આપણી રીતે વાક્ય બનાવીએ. It is impossible to destroy proof. It is impossible to destroy proof. Proof એટલે પુરાવાઓ. It is impossible to destroy proof. Second, competent એટલે લાયક અને કિંમતી. તો આપણે આપણી રીતે વાક્ય બનાવીએ. He is a competent doctor. He is a competent doctor. He gave me valuable tips. He gave me valuable એટલે કે કિંમતી, ઉપયોગી, મહત્વનું ટીપ સલાહ. He gave me valuable tips. ત્રીજું, reason and consult. કારણ અને સંપર્ક કરવો. He told me the reason. તેણે મને કારણ બતાવ્યું. Why he consult a doctor. Why he consult a doctor. Number 4, requirement and hygiene. તો આપણે કહી શકીએ એમાં food is the requirement of our hygiene. Food is the requirement of our hygiene. Fifth, possible restoration. Possible એટલે આપણને ખબર છે શક્ય અને restoration એટલે પુનઃ સ્થાપિત કરવું. આપણા યુનિટમાંથી આપણે લઈ શકીએ the restoration of teeth. The restoration of teeth is possible now. Number 6, eventually and examine. Eventually એટલે છેલ્લે અને examine એટલે તપાસવું. The doctor examined. Eventually the doctor examined me. Eventually the doctor examined me. Exist and wide. Exist એટલે અસ્તિત્વમાં હોવું અને wide એટલે પહોળું. એના માટે આપણે લખી શકીએ there is a wide hole on molar એટલે દાઢ. A cavity exists there. ત્યાં સડો છે. Exist there. THERE. Number 8, solution and permanent. The permanent solution of poverty is hard work. Work regularly
In the long run, you will succeed. Suggest and fond of. You are fond of sweets. I suggest you to brush your teeth. I suggest you to brush your teeth twice a day. Unit 3, Mohan and his Veena. પહેલા શબ્દ છે એન્ટર એન્ડ ગેધરિંગ. એન્ટર એટલે પ્રવેશવું અને ગેધરિંગ એટલે ભેગા મળવું. ધેર વોઝ અ સ્મોલ ગેધરિંગ એટલે કે ભેગા મળવું. ઓન માય બર્થડે આઈ એન્ટર ધ રૂમ. ધેર વોઝ અ સ્મોલ ગેધરિંગ ઓન માય બર્થડે આઈ એન્ટર ધ રૂમ. Second, modify effort. With great effort, ઘણા પ્રયત્ન. With great effort, I modify the Veena. ઘણા બધા પ્રયત્નો પછી વીણાને મેં મોડિફાઈ કરી રૂપાંતર કરી. Performance ceremony. My performance was good on wedding ceremony. Ceremony એટલે પ્રસંગ. My performance was good on wedding ceremony. Winner, practice. Winner એટલે વિજેતા, practice. Manoj is the winner. He practiced. બંને શબ્દ ચાલે. હી મનોજ ઇઝ ધ વિનર. હી પ્રેક્ટિસ્ડ મોર અને ખૂબ પ્રયત્ન કર્યા. અપ્રૂવ એન્ડ ડિટરમાઇન્ડ. દે ડિટરમાઇન્ડ ટુ અપ્રૂવ ધેર યુનિટી. તેમની એકતાનું એમણે એપ્રુવલ આપ્યું હતું, સાબિતી આપી હતી, પુરવાર કરી આપ્યું હતું કે તેઓ એક છે. ફોલો એન્ડ ક્રિએટ. He followed the rule and create history. Declare and support. Declare એટલે જાહેર કરવું અને support એટલે ટેકો. Mother declared her support for me. Next, effect and sound. Effect એટલે અસર. He gave effect of echo sound in song. Finally, suitable એટલે યોગ્ય અને final એટલે છેલ્લે. Finally, he made it suitable for Indian culture. ભારતીય સંસ્કૃતિને અનુરૂપ એને છેલ્લે યોગ્ય બનાવ્યું. Sound and flowing. Sitar has sound effect of flowing stream. Sitar has sound effect of flowing stream. સિતારના અવાજમાં વહેતા ઝરણાના જેવી અસર હોય છે. યુનિટ 4, ટુ ડિબેટ ફ્રીડમ. ડિબેટ એટલે વિવાદ કરવો, ચર્ચા કરવી, ફ્રીડમ. ધ સ્ટુડન્ટ્સ વેર ડિબેટિંગ અબાઉટ ધ ફ્રીડમ ઓફ ઇન્ડિયા. ફ્રીડમ ઓફ ઇન્ડિયા. ભારતની સ્વતંત્રતા વિશે વિદ્યાર્થીઓ ચર્ચા કરતા હતા. ડિસઅપિયર, ફિરોશિયસ. ડિસઅપિયર એટલે અદ્રશ્ય થવું, ફિરોશિયસ એટલે આક્રમક. ધ ફિરોશિયસ ટાઈગર disappear in the jungle. The ferocious tiger disappear in the jungle. Next, appeared and distance. Appear એટલે દેખાવું અને appear. Distance એટલે દૂર. At distant અથવા તો distance પણ ચાલે. At distance the wolf appeared. ક્યાં ફેરફાર કરે તો જોઈ લેવાનું. At distance the wolf appeared. Number 4, understanding and wonder. Understanding એટલે સમજદાર અથવા સમજવું અને આશ્ચર્ય. He
He is so understanding. So I wonder why he made mistakes. Accompany and firm. He firmed that he will accompany him. Accompany એટલે સાથ આપવો. He will accompany him. ગમે ત્યાં. The air was refreshing. તાજગી ભરેલી હવા હતી. The tender bough, કુમળી ડાળીઓ, were on the tree. Stillness and strike. Strike એટલે હુમલો કરવો, એ તો ખરું જ, પણ સાથે સાથે ઝબકાર પણ થવો. The stillness of air strike danger. Gradually on horizon. The sun, gradually the sun reach horizon. ધીમે ધીમે સૂર્ય ક્ષિતિજ પાસે પહોંચી ગયો. Reached horizon. And to sense and wise, they have a sense of wisdom. A sense of wisdom. Wise wisdom કર્યું અને sense એટલે સમજ. Faint and run towards. My friend fainted on the way. I ran towards the hospital. My friend fainted on the way. I ran towards hospital. Unit 5. પહેલો શબ્દ declare and attractive. Declare એટલે જાહેર કરવું અને attractive એટલે આકર્ષક. They declare જાહેર કરવું. They declared that the scene was attractive. They declared that the sculpture were attractive. They declared that the sculptures were attractive. Excellent, nominate. His work was, વર્કની જગ્યાએ આપણે પ્રોજેક્ટ પણ મૂકી શકીએ. His project was excellent. It was nominated for competition. Reveal and buried. Reveal એટલે દર્શાવવું અને buried એટલે દટાઈ જવું. The vow was buried in the mud water which revealed. Appreciation, unique. Its unique carvings got appreciation from all. To face scarcity. The people faced એટલે સહન કરવું. The scarcity of water. Scarcity એટલે અછત. To focus and expression. You have to focus on your. You have to focus એટલે ધ્યાન આપવું, ધ્યાન કેન્દ્રિત કરવું. On your expression. Significance, project. સૂચિત અર્થ અને યોજના. They work on significant. ફેરફાર કરી નાખવો. Project. Utilize at present. At present, they utilize water for farming. Number 9. Imagination to present. The design of apsaras
shows the imagination of poet. કવિની કલ્પના. The design of Apsara shows the imagination of poet. Development resource. Natural resources are useful for development. વિકાસ માટે કુદરતી સ્ત્રોત ખૂબ જ જરૂરી હોય છે, ઉપયોગી હોય છે. ઇલસ્ટ્રેશન કોમ્પ્લેક્સ. The wow is an excellent illustration of architecture. The unmatched carving express the glory of India. Popular exception. Its popularity is exceptional. Completion and beauty. The completion reveals the beauty of nature design and mood situation. He is in mood of funny situation.